હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર સામે આવ્યા છે। મંદીના માહોલ વચ્ચે નેચરલ અને લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ વધ્યું છે। માત્ર 2 મહિનામાં એક્સપોર્ટ વધતા હીરા ઉદ્યોગ અને મેઘ વણવાની આશા જાગી છે। હાલ વિદેશમાં ડિમાન્ડ નીકળતા માર્કેટ પોઝિટિવ ઢળતું હોવાના આસાર દેખાઈ રહ્યા છે। ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં રફના ઇમ્પોર્ટમાં નજીવો ઘટાડો નોંધાયો હતો। નવા વર્ષની શરૂઆત સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પોઝિટિવ વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે। નવું વર્ષ અને વેલેન્ટાઇનની ઉજવણીને અનુલક્ષી ડિસેમ્બરમાં જોવા મળેલી નેચરલ લેબચોન પ્લાસ્ટી અને ડાયમંડની માંગ જાન્યુઆરી મહિનામાં પણ યથાવત રહી હતી। હાલ વિદેશમાં ડિમાન્ડ નીકળી હોવાથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પોઝિટિવ માહોલ બની રહ્યો હોવાની આશા ઉદ્યોગકારોએ સેવી રહ્યા છે। આ અંગે ડાયમંડ ઉદ્યોગકારોએ જણાવ્યું કે નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં પોલિશ હીરાનું એક્સપોર્ટ વધવા અને સાથે રફનું ઇમ્પોર્ટ પણ વધ્યું હતું। આ પ્રકારની સ્થિતિ લેબગ્રોન ડાયમંડમાં પણ છે, જ્યારે ડિસેમ્બર મહિનાની સરખામણીએ જાન્યુઆરીમાં પણ એક્સપોર્ટ વધ્યું છે, પરંતુ રફનું ઇમ્પોર્ટ ઘટ્યું છે, જેની સામે લેબચોન ડાયમંડમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંનેમાં વધારો થયો છે। છેલ્લા 3 વર્ષથી મંદીના માહોલની અંદર ઝઝૂમતો કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર કંઈક પોઝિટિવ વાતાવરણ, એટલે ખાસ કરીને એક્સપોર્ટની અંદર એ નેચરલ ડાયમંડ હોય કે સીવીડી ડાયમંડની અંદર ધીરે ધીરે વધારો 4 થી 5% એક્સપોર્ટમાં વધારો થયો છે। આ ખૂબ પોઝિટિવ બાબત છે ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે ઇન્ડસ્ટ્રી જે છેલ્લા 3 વર્ષથી આર્થિક રીતે નુકસાન કરીને પણ લોકોને, એટલે ખાસ કરીને રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડતો હતો। એની સાથે એક પોઝિટિવ બાબત એ પણ છે કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ પછી અપેક્ષાઓ હતી કે કંઈક ઇકોનોમિકમાં ફેરબદલ થશે ને એની અસર આ થઈ હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। ખાસ કરીને રત્ન કલાકારોને પણ અત્યારે નવા ફેન્સી કટના કારખાનાઓ લોકો ચાલુ કરી રહ્યા છે। મારા ઘણા મિત્રો મારી એ વાતચીત કરતા હોય છે, કારણ કે ફેન્સી કટ એટલે નેચરલ ડાયમંડ હોય કે સીવીડી, બંનેની અંદર સારી ડિમાન્ડ છે। એના કારખાનાઓને નવી શરૂઆત અત્યારે લોકો કરવા જઈ રહ્યા છે કે જેથી કરીને આવા સ્કિલ બેઝ વર્કરોને પણ એક નવી ઓપોર્ચ્યુનિટી ઊભી થશે ને એને સારું કામ મળી રહેશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।